ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। સપ્તાહનું પહેલું ટ્રેડિંગ સેશન છે, આજે વૈશ્વિક બજારો તરફથી શું સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદીને। આજના દિવસે થોડાક નરમ સંકેતો આપણને ખાસ કરીને વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે, કારણ કે જો શુક્રવારના દિવસે જે આપણને અમેરિકાના બજારનો કારોબાર જોવા મળ્યો હતો, ખાસ કરીને ડાઉની અંદર 5% ઘટાડો આવ્યો, S&P 500 એક ગ્રીન રેડ ઝોનની અંદર બંધ થયો હતો, પરંતુ નાસ્ડેકમાં પણ આપણને જો ક્લોઝિંગ લીલા નિશાનમાં જોવા મળ્યું છે, પરંતુ એવું કોઈ મજબૂત ક્લોઝિંગ આપણને ત્યાં આગળ આવતું નથી દેખાયું। ખાસ કરીને સારા પરિણામો છતાં તમને નેટફ્લિક્સના શેરની અંદર એક મોટો ઘટાડો આવ્યો, લગભગ 5% ઘટાડો નેટફ્લિક્સના શેરની અંદર આવ્યો। આપણને ખબર છે, આપણે જ્યારે શુક્રવારે વાત કરી હતી, એક બહુ જ સારા પરિણામો આપણને આવતા જોવા મળ્યા હતા, પરંતુ એ પરિણામોની જે રિએક્શન છે એ પોઝિટિવ નહોતું રહેતું દેખાયું, એટલે એને લઈને ખાસ કરીને અન્ય ટેકનોલોજી શેર્સની અંદર પણ એક બહુ મોટો ઘટાડો આવતો જોવા મળ્યો। બીજી તરફ ખાસ કરીને હવે ફેડ 30 જુલાઈએ વ્યાજદરો પર નિર્ણય લેવાનું છે, એટલે એ અહીંયાથી ખાસ મહત્ત્વનું રહેશે કે ત્યાંથી શું નિર્ણય આવે છે, શું કમેન્ટ્રી આવે છે। અરે જો કે અત્યારે જુલાઈની અંદર વ્યાજદર કાપની અપેક્ષા 95% લોકોને નથી, જે અત્યારે આપણને સર્વે કહી રહ્યા છે, એટલા માટે ખાસ કરીને અહીંયાથી કોઈ બહુ મોટા વ્યાજદર કાપની અપેક્ષા નથી બની રહી। જોકે ફેડના ચેરમેન છે જેરોમ પોવેલ, એ આવતીકાલે ભાષણ આપવાના છે, એટલે એનાથી પણ એક આપણને સંકેત મળશે કે કયા પ્રકારે આગળથી આપણને હવે વ્યાજદર કાપની દિશા દેખાઈ શકે છે। જોકે આ બધાની વચ્ચે ફેડના ગવર્નર છે ક્રિસ્ટોફર વોલર, એમણે એવી ડિમાન્ડ કરી છે કે 30 જુલાઈએ વ્યાજદરની અંદર ઘટાડો કરવો જોઈએ, કારણ કે લેબર માર્કેટ છે એ લેબર માર્કેટની અંદર ખાસો એવો ઘટાડો આપણને આવતો જોવા મળી ગયો છે, એટલે હવે અહીંયાથી સમય આવી ગયો છે કે ફેડ વ્યાજદર કાપ અંગે ખાસ કરીને વિચાર કરે। અને જો આપણે જે છેલ્લા ઘણા સમયથી આપણે વાતચીત કરી રહ્યા હતા, જ્યારે કે જેરોમ પોવેલ છે એમને અહીંયાથી પોતાના પદ પરથી હટાવવામાં આવી શકે છે, તો આજે ક્રિસ્ટોફર વોલર છે એક ફેડ ચેરમેનના પદ માટેના દાવેદાર છે, એટલે આ વાતને પણ અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ। જો કે આપણને આ બધાની વચ્ચે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના આંકડા આવતા દેખાયા, જે સતત આપણને વધારા તરફી સંકેત આપી રહ્યા છે। જુલાઈ 25ની અંદર આપણે અત્યારે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ છે લગભગ 61.8 પર આવતો જોવા મળ્યો છે, એટલે સતત એક વધારો અહીંયાથી આપણને ત્યાં પણ જોવા મળી રહ્યો છે। આગામી 12 મહિનામાં મોંઘવારી ઘટવાની અહીંયાથી ધારણા છે, અને મોંઘવારીનો દર 5%થી ઘટીને 4.5% રહેવાની ધારણા છે, અને 5 થી 10 વર્ષમાં ખર્ચમાં લગભગ 3.5%નો વધારો થવાની ધારણા છે, એટલે એના પર એક નજર રાખવાનું। જો કે આ બધાની વચ્ચે ટેરિફને લઈને પણ થોડી ઘણી અનિશ્ચિતતાઓ છે, કારણ કે 1 ઓગસ્ટની જે સમય મર્યાદા છે હવે નજીક આવી રહી છે। ફાર્મા, સેમિકન્ડક્ટર, અન્ય દેશો હવે ટેરિફના ફોકસમાં ખાસ કરીને આવી શકે છે। EU સાથે લગભગ 15 થી 20%ના મિનિમમ ટેરિફ અહીંયાથી આપણને આવનારા સમયમાં આવતા દેખાઈ શકે છે, અને આ સપ્તાહે EUના સદસ્યની બેઠક પણ થવાની છે આ જ મુદ્દાને લઈને, એટલે જાપાન સાથે એક સારા ડીલની ઉમ્મીદ છે। સ્કોટ બેસેન્ટનું અહીંયાથી કેવું છે, એટલે એના પર પણ એક ખાસ ફોકસ રહેશે કે અહીંયાથી હવે આ ફ્રન્ટ પરથી આપણને શું નવા ડેવલપમેન્ટ આવતા જોવા મળે છે। જો કે આ બધાની વચ્ચે આજે તમને નિક્કેઈના બજારો તો આપણને બંધ દેખાઈ રહ્યા છે, એટલે તમને ત્યાં આગળ કોઈ મુવમેન્ટ નથી દેખાઈ રહી, પરંતુ અન્ય એશિયાના બજારો જોશો તો ત્યાં પણ મિશ્ર કારોબાર છે। ખાસ કરીને જો તાઇવાન 5% નીચે છે, કોરિયાની અંદર લગભગ 0.5%નો ઘટાડો છે, આ ઉપરાંત તમને શાંઘાઈ હેંગસેંગ સ્ટ્રેટ ટાઈમ્સ અહીંયા પણ એક પોઝિટિવિટી સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે। પરંતુ ખાસ કરીને મહત્ત્વની વાત અહીંયાથી હવે આપણે ગિફ્ટ નિફ્ટીની કરવાની છે, કારણ કે શુક્રવારે આપણને જે ઘટાડો આવતો જોવા મળ્યો હતો ઘણો મોટો હતો, 25,032 પર ફ્યુચર્સ બંધ થયા હતા, 24,993નો ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે 41 પોઈન્ટનો અહીંયા ઘટાડો તો આવે છે, પરંતુ કેશ લેવલ પર હવે 25,000ની ઉપર જવું નિફ્ટી માટે ઘણું મહત્ત્વનું રહેશે આગળની તેજી માટે। જો કે નીચેમાં 24,800ની આજુબાજુના એક સપોર્ટ છે, એને પણ ધ્યાનમાં રાખવાના રહેશે, એટલે આજના દિવસે પણ આપણને કદાચ એક રેન્જ સીમિત રેન્જની અંદર કારોબાર રહેતો દેખાઈ શકે છે ચારની।